આણંદના વલ્લભ વિદ્યાનગર બાકરોલની હદમાં આવેલી સોહમનગર અને નામનગર સોસાયટીના નાગરિકો ગટર અને પાણીની સમસ્યાથી વર્ષોથી પીડાઈ રહ્યા છે। આઝાદીના 7 દાયકાઓ બાદ પણ ગટર અને વરસાદી પાણીના નિકાલની સમસ્યાનું નિરાકરણ આવ્યું નથી। ત્યારે આ સમસ્યાને લઈને આજે સ્થાનિક ગૃહિણીઓ વલ્લભ વિદ્યાનગરના ભાજપ કાર્યાલય કમલમ ખાતે પહોંચી હતી। સ્થાનિક મહિલાઓએ થાળી વેડણ વગાડી તેમજ ભાજપ હાય હાયના નારાઓ લગાવીને વિરોધ પ્રદર્શન કર્યું હતું। ત્યારે ભાજપના હોદ્દેદારો અને ધારાસભ્ય યોગેશ પટેલ કમલમ ખાતે દોડી ગયા હતા અને મહિલાઓની રજૂઆત સાંભળી હતી। સાથે સ્થાનિક નાગરિકોની વર્ષો જૂની સમસ્યાને તાત્કાલિક ધોરણે સમાધાન કરવા પદાધિકારીઓની બેઠક બોલાવી ગટર સમસ્યાનું નિરાકરણ લાવ્યા હતા। અમારે ત્યાં કુવા ભરાઈ જાય છે, ગટર લાઈન છે નહીં, વિદ્યાનગરનું કનેક્શન નજીક છે તો પણ આ લોકો અમને આપતા નથી। છેલ્લા 30 વર્ષથી અમે લોકો હેરાન થઈ રહ્યા છે। નથી પાણી પીવાનું સારું આવતું કે કોઈ સમજ નથી, વરસાદનું એ થતું કે પાણી ગટર લાઈન આલે કે વરસાદનું જાય। કેટલી વાર મિટિંગો થઈ, હમણાં 4 મહિના પહેલા દક્ષિણામૂર્તિ આગળ એમને કીધું હતું કે તમને કરી આલીશું। આ ધારાસભ્ય આજે એવું કે છે કે તમે અમને એક વાર રજૂઆત નથી કરી। કેમ નથી કરી? મીડિયા વાળાને કે તો મીડિયા વાળા બતાવશે કે અમારા આ બેનનો ફોટો છે, એ દિવસે મારો ફોટો એમાં છે કે સાહેબ તમે અમને કરી આલો। તો એ સાહેબ કે થશે જ્યારે બી ચૂંટણી આવે છે ત્યારે મત લઈ જાય છે, જીતી જાય છે। એટલે કોઈનું કોઈ નહીં છે, છેલ્લો ચાન્સ આપવાનો છે કે અમને છેલ્લો આવશે, નહીં આલે તો અમે અમારી જાતે રાતો રાત ખોદીને અમે કરી દઈશું। અમે સોસાયટીમાં આજથી 40 વર્ષ થયા, આજે કોઈ જાતની સુવિધા નથી, નથી ગટર લાઈન કે નથી પાણીની કે નથી કચરાની, કોઈ જાતની અમારે વ્યવસ્થા નથી। જયારે ગટર લાઈન લેવાનું બધા ભાજપ વાળાને એ લેવાનું હોય ત્યારે દોડતા ટોળા વળીને આવે છે અને જયારે અમે સુવિધામાં કોઈ ઊભું નથી રહેતું અમારે ત્યાં, તો અમારે શું કરવાનું હવે? અમારી તકલીફ તો કચરાની, પાણીની, ગટર લાઈનની બધાની તકલીફ છે। અમે ભણી કોઈ જોવા પણ આવતું નથી, કોઈ જાતે અમે ભણી કરી જો વોટ લેવાનો હોય તો આવે, નહીં અમે ભણી કોઈ જોવા નહીં આવવાનું। અમારી વેરો લાઇટ બિલ બધું અમારે ભરેલું છે અને રેગ્યુલર બધું કમ્પ્લીટ ભરેલું છે અમારે, પણ કોઈ જાતની કોઈ સુવિધા અમને નથી મળી। આજે કેટલા વર્ષ થયા? અમારે 35 વર્ષથી 30 વર્ષથી આ સમસ્યા ગટરની છે। અમારી ગટર લાઈન છે નહીં, ઘરોમાં પાણી ભરાય છે, ચોમાસામાં તો ચાલતા પણ ફાવતું નથી અને પીવાનું પાણી પણ મ્યુનિસિપાલિટી અમને આપતી નથી। કેટલા વખત રજૂઆત કરી છતાં કોઈ સામું જોતું નથી। તો હવે અમારી નમ્ર વિનંતી છે કે અમને ગટર લાઈન અને પીવાનું પાણી આપવા। અમારી સમસ્યા હલ ના થાય તો પછી અમે અમારા વોર્ડને વોટ નહીં આપીએ, બીજું શું કરવાનું? અને અમે અમારી ગટર લાઈન ખોદી રહીશું કારણ કે અમારાથી નજીક છે, વિદ્યાનગર ને બાકરોલ દૂર નથી। હવે બધું એક થઈ ગયું છે, છતાંય જો એ લોકોને ના આપવી હોય તો પછી હવે અમે એના પગલા લેવા તૈયાર છીએ। ઘણા સમયથી આણંદ અને વિદ્યાનગરના સીમાડે એટલે વોર્ડ નંબર 7 અને વિદ્યાનગરનું હરિઓમનગર ની વચ્ચે અમુક ઊંચાઈને લીધે કનેક્શન ગટરના આપી શકાતા નહોતા। તેના અનુસંધાનમાં આજે વિદ્યાનગરના સૌ કર્મચારીઓ અને અમારા પૂર્વ કાઉન્સિલરશ્રીઓ, અમારા વિદ્યાનગરના શહેર પ્રમુખશ્રી અને આણંદ નગરપાલિકાના પ્રમુખ શ્રી જિગ્નેશભાઈ અને તેમની ટીમ, વોર્ડ નંબર 7ના સચિનભાઈ અને બધા જ કાર્યકરોએ ભેગા થઈને આનું સોલ્યુશન લાવવાની આજે અમે બેઠક રાખી હતી, જેમાં ખૂબ સુખદ સમાધાન થયું છે। બંને પક્ષે એકબીજાને સ્વીકારીને જલ્દીથી જલ્દી જે બાકીના ઘરોમાં કનેક્શન આપવાના છે એના માટે બંને પક્ષની સંમતિ અપાઈ ગઈ છે।